સુરતમાં ગૌમાંસનું વેચાણ કરતા અગાઉ પકડાયેલાને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ દ્વારા ટીમ બનાવી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગૌમાંસના વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમ છતાં ચોરી છુપીથી આ પ્રકારનો ધંધો થતો હોવાથી આરોપીઓ વારંવાર ઝડપાઈ જતા હોય છે. ત્યારે આ પ્રકારના વેપાર પર લગામ કસી શકાય તે હેતુથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમની અલગ અલગ ટીમો સાથે એક સાથે સરપ્રાઇઝ ચેકિંગમાં ઉતરી આવ્યા હતા. ગૌમાંસનો વેપાર કરતા અગાઉ પકડાયેલા શકમંદ ઈસમોના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓએ લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર, ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીપી સહિત તેઓની સર્વેલન્સ સ્ટાફના અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ઓચિંતા એકી સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે. બેસન ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.